મારું નામ નંદની છે. મારા પતિને ગુજરી ગયાને પૂરા 8 વર્ષ થઈ ચૂક્યા છે. હું પોતે નોકરી કરીને ઘર સંભાળતી હતી, પણ પતિની પેન્શન હું સાચવીને રાખવા લાગી હતી, જેથી કે પૈસાથી કોઈ તીર્થયાત્રા ઉપર જઈ શકું અને મારા પતિને આત્માને શાંતિ મળે. હું તીર્થયાત્રા પર જવાની તૈયારી કરવા લાગી તો અચાનક નોકરાણી દરવાજે આવી અને કહેવા લાગી, તમારી બહુ મહેરબાની થશે માલિકન, મારો દીકરો મરી જશે, તેના ઇલાજ માટે મને પૈસા આપી દો અને આ સમયે પૈસાની ખૂબ જરૂર છે. મેં દયા ખાઈને તીર્થયાત્રા પર જવાનું કેન્સલ કરી દીધું અને બધા પૈસા નોકરાણીને આપી દીધા. નોકરાણી મને દુઆઓ આપવા લાગીને કહેવા લાગી, માલિકન, તમે તો મારો સહારો બની ગયા છો, ભગવાન તમને ખૂબ ખુશ રાખે. એવી વાત સાંભળીને હું હસી પડી હતી. ભલા મારા જેવી વિધવાને કેવી રીતે દુઆ આપી ગઈ છે. એના ગયાને થોડી પળો પછી દરવાજે જોરથી દસ્તક થઈ. જેવી દરવાજો ખોલ્યો તો હેરાનીથી મારા શરીરમાંથી જીવ નીકળી ગયો હતો, કારણ કે ત્યાં મારો મરેલો પતિ ઊભો હતો. મારા પતિને આ દુનિયા છોડીને પૂરા 8 વર્ષ વીતી ચૂક્યા હતા, પણ મને હજી એવું લાગતું હતું જાણે ગઈકાલે જ વાત હોય, જાણે આજે તેના ઘરના દરવાજે અંદર આવીને મને બોલાવશે, જાણે એમની એ હસી, એ જ અવાજ, એ જ आहट મારી આસપાસ મોજૂદ રહે છે. મેં મારા પતિને ભૂલવાની બહુ કોશિશ કરી હતી, બહુ ચાલ કે હું આગળ વધી જાઉં, જિંદગીને નવા રંગથી જોઉં, પણ મારા પતિની મોહબ્બત મારા દિલમાં એવી રીતે વસી ગઈ હતી કે દરેક રંગ મને એમના વગર ફીકો લાગતો હતો. લોકો કહે છે કે સમય બધું બદલી નાખે છે, પણ સમય તો ફક્ત જખમોને જૂના કરી દે છે. એમની બેચેની મારા દિલમાં ક્યાંથી ઓછી થઈ ન હતી. આ એવી તીવ્રતા હતી કે ઓછી જ હતી. શરૂ તેમને મને સમજ નહોતી આવતી કે હું શું કરું. એકલામાં મારું બિલકુલ મન નહોતું લાગતું. હું ખાવાનું બનાવી લેતી હતી, કપડાં ધોઈ લેતી હતી, નોકરી પણ જતી હતી, પણ સાંજ થતાં જેવી ઘરમાં આવતી તો એક વિચિત્ર ખામોશી મારું સ્વાગત કરતી હતી. મારા અંદર ફક્ત ખામોશી જ ખામોશી હતી, અને ખામોશી જેમાં ફક્ત તેમની શ્વાસોની યાદો બાકી રહી ગઈ હતી. મારા લગ્નને ફક્ત 5 વર્ષ થયા હતા જ્યારે મેં તેઓ એક અકસ્માત પોતાનો જીવ ગુમાવી બેઠા હતા. તેમનું અચાનક મૃત્યુ હતું. તેમને કોઈ મોટી બીમારી કે જૂની બીમારી ન હતી. છેલ્લી ઘડીએ તેનો એક અલવિદા પણ કહી શક્યા ન હતા. અહીં સુધી કે નજર પણ નહોતા મિલાવી શક્યા. બસ એક ફોન આવ્યો હતો અને પછી એક લાશનો ઘર આવી. પછી બધું ખતમ થઈ ગયું. મેં એમની લાશને જોઈ અને પોતાના હાથે તેમનો અંતિમ સંસ્કાર કર્યો અને રાત દિવસ તેમની આત્માને શાંતિ પહોંચાડવા માટે પ્રાર્થના કરતી રહી. મને તે સમયે એવું લાગી રહ્યું હતું જાણે મારા અંદરની જિંદગી પણ તેમની સાથે ચાલી ગઈ હોય. મેં પોતાને વ્યસ્ત રાખવાની ખૂબ કોશિશ કરી. નોકરી કરું, પૂરું ધ્યાન આપું, બાળકોને ભણાવ્યા, પોતે ક્યારેક ટ્યુશન પણ લેવા લાગી હતી. વધુ ખર્ચ વધી ગયા હતા, પણ વસ્તુ એક હતી કે એક મારા પતિની પેન્શન. એ પૈસા મારા માટે ખૂબ જરૂરી હતા. તેમની પેન્શનથી હું પોતાની ખ્વાહિશ પૂરી કરવા માંગતી હતી. હું એ પૈસા એક અલગ પરબિડિયામાં રાખતી હતી, સ્વચ્છ નોટ, અને એના ઉપર દર મહિને તારીખ લેતી દેતી હતી. અને જે પૈસાથી કોઈ દુકાનદાર ચીજ ખરીદી ન હતી કે કોઈ બિલ કે જમા કરવું હતું, તો એક હેતુ માટે હતા. મારી સૌથી મોટી ખ્વાહિશ હતા કે હું એ પૈસાથી તીર્થયાત્રા કરવા માંગતી હતી. હું ચાહતી હતી કે ભગવાનજીના દર્શન કરીને પોતાના પતિની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરું, જેના માટે બધું જ હતું અને મારી શ્વાસોમાં વસતા હતા. હવે પછી આખરે એ દિવસ આવી ગયો હતો જ્યારે હું તીર્થયાત્રા પર જવાની તૈયારી કરી રહ્યો હતો. મારી કબાટમાંથી ઓપરેટિવનું કાઢ્યું, જેમાં દર મહિને જમા રકમ સાચવીને રાખી હતી. મેં ઓનલાઈન મોબાઈલથી ઋષિકેશની ટિકિટ પણ બુક કરાવી દીધી હતી. આવતા અઠવાડિયે હું તીર્થયાત્રા પર જવાની હતી. હું બહુ ખુશ હતી કે આટલા સમય પછી મારા દિલમાં એક રોશની હતી. એવું લાગતું હતું જાણે અંધારામાં પહેલી વાર દીવો પ્રગટાયો હોય. મેં વિચાર્યું કે પતિની તસવીર સામે દીવો પણ પ્રગટાવું, તેમની પસંદનું ખાવાનું બનાવવું, જાણે આજે કોઈ તહેવાર હોય. હું જેવી પોતાના પતિની પસંદનું ખાવાનું બનાવવા માટે કિચનમાં દાખલ થઈ તો અચાનક દરવાજે જોરથી દસ્તક થવા લાગી. એકદમથી દિલ ધડકવા લાગ્યું અને હું વિચારવા લાગી કે આ સમય કોણ હોઈ શકે છે. મારી સાડીનો પલ્લો ઠીક કર્યો અને દરવાજો ખોલવા માટે ચાલી ગઈ. દરવાજો ખોલતા જ મેં જોયું કે બહાર મારી નોકરાણી ઊભી હતી. તેનો ચહેરો પીળો પડી ગયો હતો. હાલત ખરાબ હતી.
કપડાં વિખરાયેલા હતા અને વાળ પણ વિખરાયેલા હતા. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો અને કહેવા લાગી, માલિકન માલિકન, મારો દીકરો મરી જશે, પ્લીઝ મારી મદદ કરો. મારો દીકરો તાવથી સળગી રહ્યો છે. તેવી હાલત બહુ ખરાબ છે અને ડૉક્ટરની દવા નથી મળી રહી. હોસ્પિટલવાળાએ કહ્યું કે આને એડમિટ કરાવી દો, નહીં તો કંઈ પણ થઈ શકે છે. મારી પાસે તો હોસ્પિટલને એડમિટ કરવા માટે પૈસા નથી. મેં તેને જોઈ, એ સ્ત્રી જે ઘણા વર્ષોથી મારા ઘરમાં કામ કરી રહી હતી. મારી ચીજોને મારા પછી સાચવીને રાખતી હતી, જે આજે લાચાર ઊભી હતી. મારું દિલ કપાઈ ગયું હતું. મને એના ઉપર દયા આવવા લાગી. મન થયું કે તરત જ એની મદદ કરી દઉં, પણ હું મારા રૂમમાં ગઈને કબાટ ખોલ્યો અને પરબીડિયું કાઢ્યું તો તેમાં કંઈ પણ કહ્યા વગર તેના હાથમાં રાખી દીધું. મેં કહ્યું, રાખી લે, આ લઈ જા અને જલ્દીથી પોતાના દીકરાને ઈલાજ કરાવ. મોડું ન કર. ઉપરવાળો તારા દીકરાને તંદુરસ્ત કરી દેશે. એ રડવા લાગીને મારા પગ પકડીને કહેવા લાગી, ઉપરવાળો તમને સદા સુહાગન રાખે માલિકન. તમને મારી બહુ મુશ્કેલી હટ કરી દીધી છે. તેણે કહ્યું, માલિકન, ભગવાન કરે કે તમારો પતિ, તમારો સુહાગ હંમેશા સલામત રહે. આ સાંભળીને હું હસવા લાગી હતી. હું એનો હાથ પકડ્યો અને તેને ઊભી કરીને કહ્યું, અરે, હું તો વિધવા છું, તું જાણે છે. તો પણ આ કેવી દુઆઓ આપી રહી છે. એની દુઆઓ મારા કાનમાં ગુંજી રહી હતી. સદા સુહાગન રહો. આ કેવી વાત હતી, આ કેવા શબ્દો હતા. તે પોતાના આંસુ લૂછતી તરત જ ત્યાંથી ચાલી ગઈ અને હું પાછળ ફરીને કિચનમાં આવી ગઈ હતી. મેં દરવાજો બંધ કરી દીધો હતો. હજી કિચનમાં આવી કે અચાનક ફરીથી દરવાજે દસ્તક થવા લાગી. આ વખતે દરવાજો ઝડપથી લાગી રહ્યો હતો, જાણે કોઈ અંદર આવવા માટે બેચેન થઈ રહ્યું હતું. હું અટકી ગઈ અને મારા દિલની ધડકન તેજ થવા લાગી, જાણે અટકવાની નજીક આવી ગઈ હોય. તેણે કહ્યું, હવે કોણ છે? મેં ધીમા અવાજે કદમો દરવાજે તરફ વધવાનું શરૂ કરી દીધું તો અંદરથી વિચિત્ર બેચેની દિલને ચડકી રહ્યું હતું. દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું, જાણે કોઈ અજાણી આફત દસ્તક ઉપર આવી ગઈ હોય, જાણે સમય થંભી ગયો હોય. મેં દરવાજો ખોલ્યો અને સામે ઊભેલું અસ્તિત્વ મને એક પળ માટે ક્યાંક બીજે લઈ ગયું હતું. વરસાદની ભીનાશ, હવાની ખામોશી અને તેની આંખોનું ધૂંધળાપણું બધું મને હેરાન કરી ગયું હતું. એક મિનિટ માટે જાણે બધું થંભી ગયું હોય. તે ઇન્સાન એ બિલકુલ મારા સામે ઊભો હતો, જાણીતો પારકી શકલ અને ખામોશ આંખ, પણ ચહેરો જખમોથી જૂના નિશાન હતા. કંઈક નવું, કંઈક જૂનું. હું તેને અટકીને બાંધીને જોઈ રહી હતી. તે ભીના અવાજમાં કહેવા લાગ્યો, હું પાછો આવી ગયો છું નંદની. તેનો અવાજ સાંભળીને જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મારી શ્વાસો ગૂંચવાઈ ગઈ હતી. મારો હાથ જેમાં ચાનો કપ હતો તે ધ્રુજવા લાગ્યો હતો અને કપ મારા હાથમાંથી છૂટીને જમીન ઉપર પડી ગયો હતો. હું કદાચ પાછળ હટી અને મેં દરવાજા કિનારાને પકડીને પોતાને સંભાળી હતી. તેણે એક કદમ આગળ વધાર્યું, પણ તે ત્યાં જ અટકી ગયો. કદાચ તેણે મારી આંખોમાં ડર મહેસૂસ કરી લીધો હતો. તેણે મને સાંભળવાની કોશિશ કરી અને કહેવા લાગ્યો, નંદની, આ હું છું, તારો પતિ અનુજ, અને બસ અંદર આવવા તે. તે બોલી રહ્યો હતો અને હું સાંભળી નહોતી રહી. કદાચ આ સાંભળીને હું પણ સમજી નહોતી રહી. મેં દરવાજો ખુલ્લો રાખ્યો, પણ ખામોશ રહીને એક વિચિત્ર કન્ફ્યુઝનનો શિકાર કરી રહી હતી. કારણ કે મને વિશ્વાસ ન હતો આવતો કે આવું કેવી રીતે થઈ શકે. જે અંદર આવ્યો અને વરસાદની બૂંદોને ભીનો હતો. તેના કપડા ઉપર માટી લાગેલી હતી અને જૂતા ગંદા અને ચહેરો થાકેલો હતો. તે અંદર આવીને સામેવાળા સોફા ઉપર બેસી ગયો, જે સોફાને હંમેશા વાપરતો હતો. તે પોતાના હાથ પણ લૂછતો અને નજર પણ નાખી. એ કહી રહ્યો હતો, મને ખબર છે કે તને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું અહીં આવી ગયો છું, પણ મને એક મોકો આપ બધું સમજાવવાનો. હું તને બધું જણાવું છું. હું ખામોશી બેઠી રહી. મારા હાથ પણ હજી ધ્રુજી રહ્યા હતા. મેં પાણીનો ગ્લાસ ભર્યો અને પોતાને જબરજસ્તી બેફિકર કરી. મેં કહ્યું, સૌથી પહેલાં તું મને જણાવ કે તું કોણ છે. મારો અવાજ સામાન્ય નીકળ્યો હતો, પણ શંકા, આઘાત અને ડર મોજૂદ હતો. તેને કહ્યું, હું એ જ જૂનો છું કે તારી સામે વાયદો કર્યો હતો કે હું એ જ છું જેની સાથે સારા કામ કર્યા હતા. આપણે આખી રાત જાગતા હતા, એકબીજાની સાથે સપના જોતા હતા. હું તારો પતિ છું, તારો હમસફર છું. હું અનુજ છું ને તારો પતિ. તેની વાતો સાંભળીને મારી શ્વાસો ગૂંચળાવવા લાગી હતી. મેં દરવાજો બંધ કરીને કૂડી લગાવી દીધી હતી, જાણે હવે હું આ દુનિયામાંથી ઉઠી ગઈ હોઉં.
ફક્ત એક ઇન્સાન મારા અસ્તિત્વમાં શ્વાસ લઈ રહ્યો હોય. સોફા ઉપર તે થાકેલી બેઠી હતી. તેના ચહેરા ઉપર નજર જમાવીને તેના ચહેરા ઉપર કોઈ અજાણાપણું ન હતું, પણ સંતોષ પણ ન હતો. જાણે જૂની જાણીતી ઇન્સાન હોય, પણ ઓળખ ઝાંખી પડી ગઈ હોય. કેટલાક સવાલો મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, તને યાદ છે આપણે છેલ્લી વાર ક્યાં ગયા હતા એક સાથે? તેણે સર ઝુકાવ્યો અને પછી નજર ઊંચકીને મારી તરફ જોઈને કહેવા લાગ્યો, નંદની, આપણે છેલ્લી વાર ગોવા ગયા હતા, જ્યાં તે જીદ કરીને એક બર્ગર ખાધું હતું જેનાથી તારું પેટ ખરાબ થઈ ગયું હતું. તું કહેતી હતી કે વરસાદમાં ભીંજાવાની મજા ફક્ત ચટપટા ખાવામાં છે. વરસાદના દિવસોમાં તું પકોડા બનાવતી હતી અને નાના બાળકોને પસંદ છે. તને બજારનું ખાવાનું બિલકુલ પસંદ નથી, બલકે તું ઘરમાં નવી નવી રીતના પકવાન બનાવવા વધારે સમજુ છે. એવી વાત સાંભળી ચોકી હતી, જેની મારી કહેલી વાતો સારી રીતે યાદ હતી. આ કોઈ સામાન્ય વાત ન હતી જે કોઈ પણ જાણી શકે. આ તો એ પણ હતા જે આપણો બંનેનો વચ્ચે દફન થઈ ચૂક્યા હતા. મારો શક એક પળ માટે પાછળ હટ્યો, પણ પછી મેં પોતાને ઝંઝોડી. મેં સામેના ડોરમેમાં એક આલ્બમ કાઢ્યું જેમાં વર્ષોથી નહોતું ખોલ્યું હતું. મેં તસવીર તેની સામે રાખીને મેં કહ્યું, ઓળખ, આ તસવીર છે. આ તસવીર ઊંચકીને કહેવા લાગ્યો કે આપણી ફર્સ્ટ એનિવર્સરીની રાતની તસવીર છે, જ્યારે મેં તારી પસંદગીની લીલા રંગની શર્ટ પહેરી હતી અને તે મને કહ્યું હતું કે તું મારા માટે પોતાની પસંદગીની શર્ટ લઈ આવી છે, પણ મેં તારા પર વધારે સારી નહોતી લાગતી. તેમની વાત સાંભળીને મેં આલ્બમ બંધ કરી દીધું હતું અને સર પકડીને બેઠી ગયો હતો. મેં ચોંકીને કહ્યું કે અનુજ, તું તો મરી ગયો હતો ને? ખુદ પોતાના હાથે તારો અંતિમ સંસ્કાર કર્યો હતો. તારી ચિતાને બળતી જોઈ હતી. મેં ડરતી અવાજમાં કહ્યું હતું કે થોડી વાર માટે ખામોશ રહ્યો. પછી કહેવા લાગ્યો, હા, તે મારો અંતિમ સંસ્કાર કરી દીધો હતો, પણ જેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો તે હું ન હતો. તે નજર ઊંચકીને કહ્યું, તો પછી કોણ હતો? તે એક લાંબો શ્વાસ લીધો અને કહેવા લાગ્યો કે એક તારો જોડિયો ભાઈ શરદ હતો. અમે બંને એક જેવા હતા. જન્મ પછી આ ફક્ત અમારા ફરકમાં ન ઓળખતી હતી, પણ કિસ્મતે અમને જુદા કરી દીધા હતા. એ હંમેશા મારાથી બળતો હતો. પિતાજીએ દરેક ચીજ મારા ઉપર ભરોસો કરીને છોડી દીધી હતી અને એના હિસ્સામાં ફક્ત ખાલી જાયદાદ રહી હતી. મેં ઘણીવાર તેને સાથે ચાલવા માટે કહ્યું, પણ તે કહેતો હતો કે જ્યારે તું મરીશ ત્યારે મારો દિવસ આવશે. મેં કહ્યું, શું મતલબ? જોડિયા ભાઈ. મારા અવાજમાં હેરાની ઓછી અને કન્ફ્યુઝ વધારે હતી, કારણ કે મારી આખી જિંદગીમાં મારા પતિને ક્યારેય પોતાના કોઈ પણ ભાઈનો ઉલ્લેખ પણ નહોતો કર્યો, ના લગ્ન પહેલાં કે ના લગ્ન પછી. અને અહીં સુધી કે મેં ક્યારેય કોઈ તસવીર પણ નહોતી જોઈ, ના કોઈ ઉલ્લેખ સાંભળ્યો હતો. મારી સામે બેઠેલો ઇન્સાને નજર ઝુકાવીને કહ્યું કે એ મારો જોડિયો ભાઈ હતો, શરદ. અમે બંને એક સાથે જન્મ લીધો, પણ અમારા વચ્ચે ફરકની શરૂઆતની હતી, ફક્ત શકલમાં નહીં, નસીબમાં પણ. એ એમની વાત કાપીને કહ્યું, તો તે મને ક્યારેય પોતાના ભાઈ વિશે નથી જણાવ્યું? તેમણે કહ્યું, કારણ કે હું ભૂલવા માંગતો હતો કે બાળપણથી જ મારા વિરોધ હતો. માની મોહબ્બત અને મળી હતી, પણ પિતાજીની મોહબ્બત હંમેશા મારા હિસ્સામાં આવી હતી, જે સમજતો હતો કે હું દરેક યોજના સહકાર બની બેઠો છું, અને તે પણ કંઈ નથી મળ્યું. ત્યારે અમે 20 વર્ષના હતા. મેં તેને ઘર છોડી દીધું હતું અને ગુસ્સામાં કહ્યું હતું કે ક્યારે પાછો નહીં આવે. મેં ખામોશીથી સાંભળ્યું હતું કે તેમની વાતો સિલસિલો ચાલુ રાખ્યો. તેમણે કહ્યું, નંદની, મેં ક્યારેય તારી સાથે આ વાતનો ઉલ્લેખ એટલા માટે નથી કર્યો કારણ કે તે મારો વીતેલો સમય હતો, એક જૂને દરવાજે જેને મને બંધ કરી દીધો હતો, પણ કિસ્મતે ફરીથી દરવાજો ખોલી દીધો હતો અને વિરુદ્ધ. મેં પોતાને બેફિકર રાખવાની કોશિશ કરી હતી, પણ મારી આંગળીઓ સતત એકબીજાને મસળી રહી હતી. મેં મારા પતિને કહ્યું કે પછી શરદ ક્યાં ગયો? તેણે કહ્યું, ક્યારેક દુબઈ, ક્યારેક કતાર, કેટલાક દિવસ શિમલામાં પણ તેને કામ કર્યું હતું, અને જ્યારે પાછો આવ્યો ત્યારે મુંબઈ એક બિઝનેસ વિઝિટ પર ગયો હતો. એ જ દરમિયાન તેણે પોતાના જૂના કોન્સ્ટેબલ્સને મારો પત્તો કઢાવી લીધો હતો, અને એક રાતે મેં તેને ચોંકીને એક નાનો પ્રશ્ન પૂછ્યો, કેમ? મારા પ્રશ્નમાં ઘણીવાર મૂંઝવણ ભરેલી હતી. તેણે કહ્યું, કારણ કે મારી જગ્યાએ એવી લેવા માંગતો હતો જાણે મિલકત નહીં પણ ઓળખ લેવા માંગતો હોય. મારું ઘર, મારી ઓળખ, એ સુધી કે તમે પણ તેને કહેતો હતો કે તમે જીવનમાં કંઈ ન મળ્યું તો હવે બધું તારું હશે અને હું ખાલી હાથે રહીશ. હું કંઈ નથી,
મેં નથી તો પછી તેણે કર્યા ક્યાં રાખ્યો હતો? મેં પ્રશ્નોને સિલેસાલો ચાલુ રાખ્યો. તેણે જવાબ આપ્યો તો તેણે મને એક જૂની ફેક્ટરીમાં ભોયરામાં બંધ કરી દીધો હતો, જ્યાં ન તો કોઈ રોશની હતી, ન હવા આવી શકતી હતી. બસ એક બલ્બ હતો, જે ક્યારેક ચાલુ થઈ જતો તો ક્યારેક બંધ. મને રોજ એક ઇન્જેક્શન આપવામાં આવતું હતું અને પછી મને કંઈ યાદ રહેતું ન હતું. મારું નામ પણ ભૂલી ગયો હતો અને મને વારંવાર એમ જ કહેતો હતો કે તું સરદ છે અને સરદ બની જા. મેં આંખો બંધ કરીને એક લાંબો શ્વાસ લીધો અને મારા મગજમાં ઘોંઘાટ વધી જતો હતો. મેં કહ્યું, તો પછી તું પાછો કેવી રીતે આવ્યો? તેણે આગળ જણાવ્યું કે તે દિવસે મને ઇન્જેક્શન આપવાનું ભૂલી ગયો હતો. કદાચ વ્યસ્ત હતો અથવા ક્યાંક ગયો હતો. હું બેહોશીમાં હતો અને દિવાલ પાછળ કેટલાક લોકો મારી વાત કરી રહ્યા હતા. તેમનાથી એક મારું અસલી નામ લીધું, જે હું ભૂલી ગયો હતો. અનુજ. તે ક્ષણે મારી યાદશક્તિનું બટન ચાલુ રહી ગયું. મેં ટુકડાઓને વસ્તુઓમાં ઓળખવાનું શરૂ કર્યું અને યાદ આવ્યું કે એ ભોયરાની બારીમાંથી છલાંગ લગાવી પણ હું સફળ થઈ ગયો હતો. હું ઘાયલ થઈ રહ્યો હતો પણ ભાગી નીકળ્યો હતો. મારા પતિ હાથમાંથી નજર નાખીને પટ્ટીને લપટાયેલો હતો. તેણે કહ્યું, આ હાથ જ્યાં ઘાયલ થતો હતો તે દરમિયાન અમને શરદ એક નાના ઝઘડામાં પણ મોરાયો. કદાચ કોઈની સાથે જૂના હિસાબો પૂરા કરવા ગયો હતો. જેની લાશ મળી ચહેરો જેવા હતો એ મારી રીતે બધાને સમજ્યું કે એ હું હતો. મેં ટેબલ ઉપર રાખેલું પરમ દિવસેનું જૂનું અખબાર કાઢ્યું અને તેને બતાવ્યું કે આ એક દિવસની છે. આ તસવીર હતી જે લાશ સાથે ઓળખાતો હતો. આ જ વિશ્વાસ. તેણે માથું હલાવીને કહ્યું, કારણ કે તેની પાસે મારી ઓળખ, મારા દસ્તાવેજો પણ હતા અને તું આઘાતમાં હતી જેથી તેને કોઈ સવાલ ન કર્યા. બધું જ માની લીધું, જેથી મેં ધીમેથી કહ્યું કે અનુજ, તને મારી યાદ કેવી રીતે આવી? મેં તારી તરફ જોઈને કહેવા લાગ્યો કે જ્યારે હું હોસ્પિટલમાં હતો, બેન દર્દી તરીકે જ્યારે પણ એકલા ચહેરો રોજ મારી આંખો સામે આવતો હતો. મેં તારો ચહેરો હતો, તારા હાથ, તારી સ્મિત, તારી આદત કે ચાના ખાંડમાં ચમચો નાખીને ફેરવ્યા પછી ચમચાને ટેબલ ઉપર નહોતી મૂકતી, પણ કપમાં રહેવા દેતી. મેં જોરથી હસીને કહ્યું, અનુજ, હું હજી પણ આવું જ કરું છું. તેણે કહ્યું, મેં તેને શોધવાની કસમ ખાધી હતી. હું ઘણી જગ્યાએ ગયો હતો, જૂના સરનામા જોયા, કમ્પ્યુટર પર તારા એકાઉન્ટ્સ ચેક કર્યા, તારી જૂની બેંક બ્રાન્ચમાંથી તારા ઘરનું સરનામું કાઢી લીધું હતું અને આજે ઉપરવાળાની કૃપાથી હું તારી સામે બેઠો છું. તું મને ઓળખી ગઈ છે. હું થોડી વાર સુધી ચૂપ રહી. પછી અચાનક બીજો એક સવાલ મારા મગજમાં આવ્યો. મેં કહ્યું, શરદની લાશની ઓળખ કેવી રીતે થઈ? ડીએનએ તો કોઈએ કર્યું જ નહીં. તેણે કહ્યું, તેનો ચહેરો મારા જેવો હતો, તેની પાસે મારા ડોક્યુમેન્ટ્સ મોજૂદ હતા અને તેનું આઘાતમાંથી હતી. તું બસ માની લીધું કે હું મરી ગયો છું. હું તડપીને કહેવા લાગી કે મેં ખુદ લાશ જોઈ હતી. તેણે કહ્યું, તે જોયું પણ શું? ઓળખ્યું? તે લાશ, તેનો ચહેરો, જેના ઉપર તારે રડવાનું હતું, તે મારો નાનો ભાઈ શરદ હતો. હું નહોતો. તે પડદો હટાવીને બારી તરફ જોયું ને વરસાદ થંભી ચૂક્યો હતો, પણ અંધારું હજી પણ હતું. મેં પૂછ્યું, હવે શું થયું? પણ હું ખુદ તેનો જવાબ જાણીતી હતી કે મારા પતિએ કહ્યું કે સત્ય સામે લાવવું પડશે ને. તારે વિશ્વાસ કરવો પડશે કે હું તારો પતિ અનુજ છું, જે તારી પાસે દરેક ખુશી, દરેક દુઃખ, દરેક વચનમાં હતો. મેં તેની તરફ જોયું અને પહેલીવાર મારા દિલને ધીમેથી કહ્યું, આ જૂઠું નથી બોલી રહ્યો ને? પણ મારી બુદ્ધિ હજી પણ પ્રશ્નોથી ભરેલી હતી. ઘણા પ્રશ્નો હજી બાકી હતા. તે રાત્રે હું મોડે સુધી જાગતી રહી. તેણે કહ્યું હતું કે કોઈ સામાન્ય ન હતો. જોડિયા ભાઈ, અપહરણની ઓળખીથી ચોરી ને પછી મૃત્યુ, બધું એવું જાડું હતું જેમાં કંઈ પણ ખબર નહોતી પડી. મેં ક્યારે મારા પગ ફસાઈ ગયા. સવારે વહેલી હું તૈયાર થઈને ઘરની દિવાલની પાસે આવીને ઊભી રહી, જ્યાં મારા પતિના અંતિમ સમયની તસવીર લાગેલી હતી, જેના ઉપર વરમાળા હતી અને જે તસવીર મારા હાથમાં ફેલાવે એવું લાગી રહ્યું હતું, જાણે મારા દિલ ઉપર ખૂબ મોટા બોજ છે. મેં તેને ઘણીવાર મારા હાથોથી સહેલાવ્યું, જાણે કોઈ જવાબ આપશે, પણ હું અનુજ નહીં, શરદની તસવીર છે. મારા દિલને સવાલો કર્યો અને દિમાગ એક ગુંજ થઈ ગઈ કે મેં તસવીર ઉપર નજર સ્થિર કરી તો તસવીર મારા પતિનું નામ લખેલું હતું, સ્વર્ગીય અનુજ શુક્લા. આ એ જ નામ હતું જેને વર્ષો સુધી પુકાર્યું હતું, જેના માટે મેં ઘણી પૂજાપાઠ કર્યા હતા, ઉપરવાળાને હાથ જોડીને પ્રાર્થના કરી કે તેની આત્માને શાંતિ ન મળે. જાણે શું શું કર્યું. મારી આંખો બંધ કરીને વિશ્વાસ કરી લીધો, પણ હવે
તે વિશ્વાસને તિરાડ પડી ચૂકી હતી. મેં ધીમેથી આ તસવીર પર હાથ ફેરવ્યો. એવું લાગી રહ્યું હતું જાણે મારા દિલની ધડકન હથોડીની જેમ ગૂદની જેમ ચાલી રહી છે. શું એટલી આંધળી થઈ ગઈ હતી કે હું તેને ઓળખી ન શકી? શું આઘાતમાં હતી કે બસ માની લીધું કે બધાને કહ્યું? મને યાદ આવ્યું તે દિવસે મારા પતિના અંતિમ સંસ્કાર થવાનો હતો. મારા પતિના કાકાએ કહ્યું હતું કે ચહેરો પણ ખરાબ રીતે વિકૃત થઈ ગયો છે, વધારે ઓળખવા નથી આવી ગયો. અકસ્માત ખૂબ જ ખતરનાક હતો. પછી મારી સાસુએ જબરજસ્તી મને બાજુથી પકડીને પાછળ હટાવી દીધી હતી અને કહ્યું હતું કે બસ બસ બેટા, ન જો, બસ તારા પતિ માટે પ્રાર્થના કર. કદાચ એક ક્ષણે મારા મગજમાં કેદ કરી લીધી હતી, જાણે ઘા ટાંકી દેવામાં આવ્યો હોય. પણ આજે તે ક્ષણ મારી સામે ઊભી હતી. બેનકાબ, મેં ઘણીવાર સુધી તસવીર સામે ઊભા રહીને હાથ જોડીને ઉપરવાળાને પ્રાર્થના કરી હતી અને તેને યાદ કર્યો હતો અને સવાલો કરતા શબ્દોમાં કહ્યું હતું, શું તું અનુજ છે કે કોઈ ધોકો? જો તું અનુજ છે તો મને સબ્ર આવે, અને જો તું સાચે સરજ છે તો સત્ય સામે આવે. હું ઘરેથી બહાર નીકળી. મેં એક જૂના મોબાઈલ દુકાનદારને યાદ કર્યો હતો જે મારા પતિનો ઓળખીતો હતો. હું ત્યાં ગઈ અને પૂછ્યું, ભૈયા, અનુજનો છેલ્લો ફોન ક્યાંથી આવ્યો હતો? તેની જૂની રસીદ કાઢી, જેનું લોકેશન ક્યાંક અંડરગ્રાઉન્ડ જગ્યાએ હતું, જે જંગલોથી દૂર, કદાચ કોઈ નાના ગામથી. ગામનું નામ હતું રાજનગઢ જણાવવામાં આવી રહ્યું હતું. તેણે જણાવ્યું કે નંબર હવે બંધ થઈ ગયો છે અને ઘણા મહિનાઓ પછી તેમનો આભાર માન્યો. હવે મારી પાસે એક બીજો છેડો કે બીજો સવાલ, તો તે કોણ હતો? અનુજ કે સરજ? હું ઘરે પાછી ફરીને ઇન્સાનને જે દાવો કરી રહ્યો હતો તે મારો પતિ છે તો સીધા જઈને તેને પૂછ્યું કે તું ક્યારે રાજગઢ ગયો છે? તે ચોંકી ગયો અને પછી કહેવા લાગ્યો કે હું ત્યાં કેટલાક દિવસ રોકાયો હતો. જ્યારે ભાગીને આવ્યો હતો એ ખેડૂતના ઘરે તેમણે મને છુપાવીને રાખ્યો હતો અને ત્યાં જ મારી યાદશક્તિ પાછી આવવા લાગી હતી. મેં માથું હલાવ્યું. હવે વાર્તા હવે હકીકત વચ્ચેનું અંતર ઓછું થઈ રહ્યું હતું, પણ સંપૂર્ણપણે ખતમ ન હતું થયું. મને હવે સરદના વીતી ગયેલા સમયને જાણવું હતું અને કદાચ મારી સચ્ચાઈને પણ. ઘરે આવીને મેં આમ તો શાંતિ દેખાડવાની કોશિશ કરી, પણ અંદર કંઈક રોકાયું ન હતું, જાણે દરેક વસ્તુ શાંત હોવા છતાં પણ ચીસ પાડી રહી હોય. મેં રૂમનો દરવાજો બંધ કર્યો, બારી બંધ કરી અને લાઇટ બંધ કરી, પણ ઊંઘ આંખોમાં કોસો દૂર હતી. પાસે બેઠો હતો પણ હજી પણ અજાણ્યો લાગી રહ્યો હતો. હું સતત ખુદને જ લડી રહી હતી. એક તરફ તે ઇન્સાન હતો જે દાવો કરી રહ્યો હતો કે મારો પતિ છે, અને બીજી તરફ મારો અંદરનો વિશ્વાસ જે વર્ષોથી એક આશા લઈને બેસીને રડતો હતો કે મારો પતિ મરી ગયો છે. દોસ્તો, બીજા દિવસે સવારે નાસ્તામાં ટેબલ ઉપર શાંતિથી છવાયેલી હતી તે ઇન્સાન જેણે ખુદને મારો પતિ જાણ્યું હતું, તે મારી સામે ચાના ખાંડ ઓગાળી રહ્યો હતો, બરાબર એવી જ રીતે જેમ અનુજ ઓગાળતો હતો. ચમચાને અવાજ કર્યા વગર કપમાં ફેરવીને આ એક નાનો ઇશારો હતો, પણ દિલને ફરી કહ્યું કે મારા માટે આટલું પૂરતું નથી. મેં મારા પ્રશ્નો વધારી દીધા અને ખૂબ નરસમાયકથી કહ્યું હતું, જો તું મારો પતિ છે તો તને મારા હાથનો સ્પર્શ યાદ હોવો જોઈએ ને? મારી અવાજ, મારી વાતો, મારી પ્રાર્થના, જે ફક્ત તું જ જાણતો હતો. જેને ચાનો ઘૂંટ લીધો અને થોડીક ક્ષણો ચૂપ બેસી રહ્યો, પછી ધીમેથી કહેવા લાગ્યો, નહીં, હું બધું ભૂલી ગયો હતો, સિવાય કે એક તારા વાતનો તારો ચહેરો તારા સપનામાં આવતો હતો. દરરોજ દર રાતે મેં હાથથી ચાનો કપ રોકી લીધો અને કહ્યું, આ પૂરતું નથી. સપનામાં તો તે પણ આવે છે જે આપણને ગુમાવી ચૂક્યા હોઈએ છીએ. સાચું તે હોય છે જે જાગતા યાદ રહે છે. તેણે નજર ઝુકાવીને કહ્યું કે તારા અવાજમાં જે બોળપણ છે, જે ઇન્સાને ઊંઘમાં હલાવી છે. તું હસે છે તો તારો જમણો કાન પણ થોડો ઝૂકી જાય છે. તારી આદત છે તે અડધી વાત કહીને અટકી જવાની, જાણે ખુદને ખુદ સમજવાની યજમાન આપતી હોય. આ મેં તારાથી શીખ્યું છે. આ તો હું ભૂલી નથી શકતો. હું થોડી ક્ષણ માટે ચૂપ રહ્યો, પણ દિલમાં શંકા હજી પણ સલામત હતા. ત્યારે મેં રૂમમાં જઈને એક નાનું બોક્સ કાઢ્યું જેમાં જૂની યાદગારીઓ હતી, મેડિકલ સપોર્ટ અને કેટલાક જૂના પત્રો હતા. તે મેં રિપોર્ટ્સ ટેબલ ઉપર મૂકી દીધા અને કહ્યું, આ મારી મેડિકલ ફાઇલ છે. મારા બ્લડ ગ્રુપ, મારી એનર્જી,
મારા જૂના હોસ્પિટલના રેકોર્ડ્સ. તને કંઈ યાદ છે? જે આગળ વધ્યો અને ફાઇલ જોઈ કેટલાક કાગળો પલટાવ્યા પછી કહેવા લાગ્યો, તારા નાકમાં હંમેશા શરદીના દાણાની એનર્જી હોય છે અને અલગનમાં રેશની થઈ જાય છે. અને તે 2 દાંતનો ઈલાજ પણ કરાવ્યો હતો ને, પણ ક્યારેય ફિટિંગ પૂરી નહોતી કરાવી કારણ કે તને ડ્રીલના અવાજથી ડર લાગે છે. હું શ્વાસ રોકીને તેની તરફ જોવા લાગી. તેના શબ્દોમાં ન તો બનાવટ હતી કે ન ગડબડ. મેં જાણે કોઈ બેરિંગ સપનામાંથી જાગીને હકીકત જણાવી રહ્યો હોય. મેં અગલો સવાલ કર્યો, અને જે ચિઠ્ઠી મેં તને તારા બર્થડે ઉપર આપી હતી, જેના ઉપર કંઈક ખાસ લખેલું હતું? તેણે પોતાની આંખો બંધ કરી લીધી અને શબ્દો દોહરાવા લાગ્યો. જિંદગી કદાચ એક સફર છે, પણ તું એકલો મુસાફર છે જેને હું છેલ્લા સ્ટેશન સુધી સાથે રાખવા માંગુ છું. તારી નંદની. તારા હોઠ ધ્રુજવા લાગ્યા હતા કારણ કે આ એક ચીઠી હતી જેને મેં તારા હાથોથી લખી હતી અને જેની છેલ્લી લાઈન આ જ હતી કે મેં દિલ થાપીને બેસવાની કોશિશ કરી, પણ શંકા હજી પણ દિવાલથી ટેકો લઈને ઊભા હતા. મેં કહ્યું, તું તો કહે છે કે તારી યાદશક્તિ જતી રહી હતી, તો પછી પાછી કેવી રીતે આવી? તેણે કહ્યું, તે ખેડૂત જેના ઘરે રહ્યો હતો તે ખેડૂત પણ હતો અને એક તેની વેદના કામ પણ ખૂબ સારી રીતે જાણતો હતો. તેણે પોતાના ઘરે રાખીને મારો ઈલાજ કર્યો અને જડીબુટીઓથી તે રોજ મને એવી રીતે જડીબુટીઓ આપતો હતો જેમાંથી ધીમે ધીમે મારી યાદશક્તિ પાછી આવવા લાગી હતી. મારી આંખોમાં હર સમય મારી તારી તસવીર આવતી હતી, તારો ચહેરો, તારો અવાજ, જાણે કોઈએ બંધ દરવાજો ખોલી દીધો હોય. મેં નિર્ણય કર્યો કે હું ખુદને ફરીથી શોધીશ. પોતાના આઈડી કાર્ડ ફરીથી બનાવડાવ્યા, જૂના મિત્રો સાથે કોન્ટેક કર્યો અને એક દિવસ બેંકમાંથી તારું જૂનું સરનામું મળ્યું. બેંક? મેં ચોંકીને કહ્યું હતું. તો તે મારી પેશનને હાથ લગાવ્યો? તેમણે કહ્યું કે નહીં, ઉપરવાળો જાણે છે કે તારા નામ ઉપર કંઈક નથી અડક્યું. મને તું પાછી જોઈતી હતી, દોલત નહીં. મેં ઊંડો શ્વાસ લીધો. હવે વાતો જોડાઈ રહી હતી, પણ હજી કંઈક પૂરેપૂરું ન હતું. મેં અગલી સવારે નાસ્તો છોડી દીધો અને સીધા રૂમમાં મોજૂદ ફોલ્ડર કાઢ્યું, જેમાં કેટલાક જૂના ડોક્યુમેન્ટ્સ અને કાગળો, બેંક સ્ટેટમેન્ટ અને હોસ્પિટલના રિપોર્ટ્સ રાખેલા હતા. હું હવે ફક્ત શબ્દો ઉપર નહીં, પુરાવા ઉપર વિશ્વાસ કરવા માંગતી હતી. જુબાન દગો આપી શકતી હતી, પણ જજબાન ભટકાવી શકતા હતા. પણ કાગળ ને લોહીનો રેકોર્ડ આ જૂઠું નથી બોલતા. બપોર થતાં જ હું એક નજીકના પોલીસ સ્ટેશને ગઈ અને પોલીસ સ્ટેશને બેઠેલા ઓફિસરને મેં આખી વાત જણાવી. તેમણે મારી વાત ધ્યાનથી સાંભળી. જો તમને અનુવાદ કોઈ સુધારવા જોઈતા હોય અથવા વધુ પ્રશ્નો હોય તો પછી એક શંકો પૂછો છો. ફક્ત એટલું જણાવ્યું કે ઓળખનો મામલો ઊભો થયો છે અને મૃત વ્યક્તિની ઓળખ કરવાની છે. તેણે તરત જ કહ્યું કે DNA ટેસ્ટ માટે તમારે સરકારી પરવાનગી લેવી પડશે. પછી અમે કેસને આગળ વધારીશું. હું રાજી થઈ ગઈ. મેં અનુજને કહ્યું કે જે આંગણામાં બેઠો હતો તે તરત જ જે હોસ્પિટલ ચાલવા માટે કહ્યું. મેં કહ્યું કે તારો બ્લડ ટેસ્ટ કરાવવાનો છે. તે ચોંકી ગયો અને પછી થોડીવાર વિચારવા લાગ્યો. થોડીવાર પછી કહેવા લાગ્યો કે ચાલો, હું તૈયાર છું. ને અમે બંને એક નજીકમાં પ્રાઇવેટ ક્લિનિક ઉપર ગયા અને ત્યાં જ અનુજના લોહીનો નમૂનો લેવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું કે રિપોર્ટ 2 દિવસ પછી મળશે. મેં ક્લિનિકની દિવાલ ઉપર નજર દોડાવી. તેમાં એક જગ્યાએ લખેલું હતું કે સત્ય સુધી પહોંચવા માટે ધીરજનો માર્ગ જરૂરી હોય છે. મને લાગ્યું કે શબ્દો જાણે મારા માટે લખાયા હતા. અમે ઘરે પાછા ફર્યા તો શાંત હતો. તે રાત્રે જમ્યા પછી મારા રૂમની બારી ખોલી અને તેને બોલાવ્યો. કહ્યું, સાંભળ, એક વાત જણાવ, તું પાછો કેમ ના આવ્યો? અને તને પૂરા 8 વર્ષ થઈ ગયા હતા. તે થોડી વાર ચૂપ રહ્યો, પછી દિવાલનો ટેકો લગાવીને ધીમેથી કહેવા લાગ્યો, મને એક જૂની ફેક્ટરીમાં વોયરામાં કેદ કરીને રાખવામાં આવ્યો હતો. ત્યાં દિવસનું વધુ ભાન ન હતું. ફક્ત એક બલ્બ જળતો હતો જે ક્યારેક ક્યારેક બુઝાઈ પણ જતો હતો. રોજ એક દવા આપવામાં આવતી હતી જે ન તો મને સુવડાવી શકતી હતી કે ન જગાડી શકતી હતી. મારા શરીરમાંથી તાકાત છીનવી લેવામાં આવી હતી. દરરોજ એક અવાજ આવતો હતો, તું શરદ છે, શરદ બની જા. મેં ફરીથી તેને જોયો
અને કહ્યું, તે લોકો કોણ હતા? તેણે કહ્યું કે શરદના જૂના ઓળખીતા અથવા કદાચ કોઈ બદમાશ ગેંગના લોકો હતા. તે તેમને પૈસા આપતો હતો જેથી તેઓ મને કેદમાં રાખે. પણ એક દિવસ એક માણસે મને પાણી આપ્યું તો મારા હાથમાંથી ગ્લાસ છૂટી ગયો. તે માણસ રોકાયો અને મને ધ્યાનથી જોવા લાગ્યો. પછી બીજા દિવસે આવ્યો અને મને બહાર લઈ ગયો. કોઈકે ચોકીને પૂછ્યું કે એક સામાન્ય ખેડૂત હતો જેનો દીકરો આ ગેંગના હાથે ચડી ગયો હતો. તેણે મને ઓળખી લીધો અને હું કોઈ સામાન્ય માણસ નથી, પણ મારી હાલત તેને દયા આવી. તેણે મને છુપાવીને પોતાના ખેતોમાં પાછળના રૂમમાં રાખ્યો, જેમાં એક જૂની જગ્યાએ રાયગઢની બહાર હતી. મેં કહ્યું કે તને ક્યારે છોડી ગયો? તેણે કહ્યું કે જ્યારે મને યાદ આવવા લાગ્યું કે તારું નામ, તારી આંખો અને આપણા દરવાજાનો રંગ, એ કિચન જ્યાં તું હંમેશા ખાંડનો ડબ્બો હાથથી ખોલતી હતી. મેં તેને કહ્યું કે મારે પાછા જવું છે અને તેણે પોતાના દીકરાને કહીને મને બસમાં બેસાડી દીધો. મેં તેની વાત સાંભળી અને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે આ બધું ખૂબ અજીબ છે. તે 8 વર્ષો ક્યારેય કંઈ લખ્યા વિના અને બોલવા કે ઈશારા કરવાનો પણ પ્રયાસ ન કર્યો. તેણે કહ્યું, હું કંઈ ન કરી શક્યો અને ઘણીવાર સુધી પ્રયાસ કર્યો, પણ જ્યારે ખુદને ન હતો ઓળખતો તો તને કેવી રીતે ઓળખી શકું? મારું નામ, મારી ઓળખ, બધું જ તેમના નિયંત્રણમાં હતું. તે વાત કરી રહ્યો હતો અને હું નોટ કરી રહ્યો હતો. તેની વાર્તા ડરીને ખડે તેના સાથે શબ્દો, તેના ચહેરા, હાવભાવ, બધું ક્યાંક જડી રહ્યું ને કોઈ નિશાનથી કોઈ ઓછું ન હતું. પણ હું હવે આંખો બંધ કરીને વિશ્વાસ કરવાવાળી નહોતી માંગતી. તપાસવાનો નવો વળાંક. બીજા દિવસે સવારે મને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે તમારા કહેવા મુજબ અમે તપાસ શરૂ કરી લીધી છે. અમને કેટલીક માહિતી મળી છે. આવતા અઠવાડિયા સુધીમાં અમે બધી માહિતી એકઠી કરી લઈશું. મેં ફોન બંધ કરીને લીધો અને વિચારમાં પડી કે ગઈ રાત્રે મેં તેને ફરીથી બોલાવ્યો અને કહ્યું, કાલે આપણે એ જગ્યાએથી જેના વિશે તે જણાવ્યું છે ત્યાંથી સરળ તસવીર કાઢીને મેચ કરાવી જોઈશું. સહી ચહેરાની ઓળખ, બધું ખબર પડી જશે. તે માથું ઝુકાવીને કહેવા લાગ્યો, ઠીક છે, તું જે કરવા માંગે છે તે કર. જો તને સત્યની જરૂર છે તો હું દરેક દરવાજા ખોલવા તૈયાર છું. મેં નજર નીચી કરી લીધી. પછી તૈયારી થઈ ગઈ, કારણ કે આગલો દરવાજો પોલીસ સ્ટેશનનો હતો. પોલીસે અત્યાર સુધીનું બધું જ સાચું સરનામું જણાવી ચૂકી હતી અને પોલીસે પોતાની તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસ નાનામાં નાનો અને મોટામાં મોટો પુરાવો શોધી શકતી હતી અને સત્ય શું છે તે બહાર આવી જશે. બસ આટલું બધું બેઝિક મહેસૂસ થઈ રહ્યું હતું, જાણે ગુનો સાબિત કરવા માંગુ છું. પણ હું શું સત્ય જાણવા માંગતી હતી, તે સત્ય જે મારા દિલને ઘણા વર્ષોથી બેચેનીમાં રાખ્યું હતું. DNA રિપોર્ટનો સત્યનો ખુલાસો. 2 દિવસ પછી લેબમાંથી ફોન આવ્યો કે રિપોર્ટ તૈયાર છે, આવીને લઈ જજો. હું જલ્દીથી લેબે પહોંચી ગઈ. ફાઇનલ મારા હાથમાં આવવાની હતી. સફેદ કાગળ ઉપર છપાયેલા શબ્દો મેં હાથમાં રિપોર્ટમાં ખોલી અને વાંચીને જોઈ તો મારી આંખ ફાટી ગઈ. મોજૂદ બ્લડ ગ્રુપ બરાબર એ જ હતું જે મારા પતિનું હતું. કારણ કે જોડિયા બાળકો હોય, ભાઈ બહેન એક, બધાનું બ્લડ ગ્રુપ સમાન હોતું નથી. મારા પતિની જૂની DNA રિપોર્ટ અને આ નવા રિપોર્ટ એકબીજાથી મેચ થઈ રહ્યા હતા. આનો મતલબ એ છે કે જેને મેં લાશ સમજી તેના અંતિમ સંસ્કાર કરી લીધા, તે મારો પતિ ન હતો, પણ તે ઇન્સાન મારા સામે ઊભો હતો જે ખુદને મારો પતિ કહેતો હતો. તે જ અસલી અનુજ હતો. મેં તે ફાઇલ ઊંચકીને પોતાના માથે રાખી દીધી અને હું ભાગતી ભાગતી ઘરે આવી. તે આંગણામાં બેઠો હતો અને આકાશ તરફ હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યો હતો. મેં ફક્ત એટલું જ કહ્યું, તું સાચે જ મારો પતિ છે. તેણે આંખો ખોલીને મારી તરફ જોયું અને ધીમેથી ચાલતો મારા નજીક આવ્યો અને કહેવા લાગ્યો, તેને મારા પર વિશ્વાસ નથી ને? મેં પગ પાછળ હટાવીને ખુરશી પકડી લીધી અને બેસી ગઈ. મારા અંદર જાણે વર્ષોની ધીરજ દમ તોડી હતી. મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. હોઠ ઉપર ધ્રુજારીને આંખો મોંમાં જાણે કોઈ શબ્દ નહોતા નીકળ્યા. મને ખુદ પર વિશ્વાસ નહોતો આવી રહ્યો, પણ હું શું કરત? તેણે મારાથી કંઈ કહ્યું ન હતું. શાંતિમાં તેની આંખો ઘણું બધું કહી ચૂકી હતી. મેં ચહેરા છુપાવવાની કોશિશ કરી, પણ તે સામે આવીને ઊભી થઈ ગઈ. DNA રિપોર્ટ આવ્યા પછી મારા મગજમાં દરેક ગૂંચવાળાની ગાંઠ જાણે એક એક કરીને ખુલવા લાગી હતી. તે લાશ જે અનુજની સમજીને બાળી દેવામાં આવી હતી, તેની સામે બેઠો હતો, તે મારો પતિ હતો.
અનુજે વારંવાર સત્યને મારી સામે લાવી રહ્યા હતા, પણ હવે સવાલો બદલાઈ ચૂક્યા હતા. હવે સચ્ચાઈ નહીં પણ તેની બુનિયાદીની શોધમાં હતી. મને જાણવું હતું કે બધું ક્યાંય સારી ફરોજ ને શરદની દુશ્મની. એક જોડિયા ઈર્ષાની ખુદની કહ્યું કે દગો મળ્યો છે, તો હવે આખી વાર્તા પણ જાણવી મળશે. તે બેસીને અનુજને પૂછ્યું, શરદે આ બધું કેમ કર્યું? તેને સોફાને ટેકો લગાવીને બેસી ગયા અને જૂના ઘાને દબાઈ ગયો હોય. તેણે કહ્યું, અમે બંને એક એવા જન્મ્યા હતા કે એક જ દિવસે, એક જ ઘડીએ અને એક જ માના ગર્ભમાંથી, પણ બાળપણ તે જ ખુદને બીજો મહેસૂસ કરતો હતો. મેં ધીમે અવાજે પૂછ્યું, બીજો મતલબ? તેમણે કહ્યું, હા, માં જો મને પ્રેમ કરતી હોય તો સમજતો જ હું પોતાને વધારે પસંદ કરું છું. પિતાજી જો મને પોતાને વિદેશની વાતો જણાવતા હોય તો સમજતો કે તેને બહાર રાખવાનો આવી રહ્યો હોય. અમે રમતા હોય તો હારી જતો હતો. હું હસતો તો ચૂપ રહેતો હતો. સમયની સાથે ઈર્ષા પણ નફરતમાં બદલાઈ ગઈ હતી. મેં કહ્યું, તો તે વાત કરવાનો પ્રયાસ ન કર્યો? તેણે કહ્યું, ઘણો પ્રયાસ કર્યો. હું જાણતો હતો કે મારી સાથે કામ કરે, મારી સાથે ચાલે. મેં પોતાની બિઝનેસમાં તેને હિસ્સો આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેને કહ્યું, મને હિસ્સો નથી જોઈતો, મને તારી જિંદગી જોઈએ. મેં કહ્યું, તો આ મને પહેલાં કેમ ન જણાવ્યું? તેમણે કહ્યું કે હું અનુજ તને કેવી રીતે જણાવતો? હું તેને ભૂલી ચૂક્યો હતો. તે પરદેશી બનીને દુનિયામાં ખોવાઈ ચૂક્યો હતો. તારી સાથે લગ્ન કરી મારા દિલમાં ઉલ્લેખ કરવો પણ મને ચોકી લાગ્યું હતું, જેથી મેં તેની વાત સાંભળી અને નજર નીચી કરી લીધી હતી. આગળ તેમણે જણાવ્યું કે દિલમાં એક અજીબ અહેસાસ થઈ રહ્યો હતો, જેણે હંમેશા વહેમની પાછળ મોજૂદ કરી દીધો હતો. અમે બધા અવગણતા રહ્યા અને ઈરાદાનો અને મૃત્યુના રહસ્ય મેં કહ્યું. શું તે મને મારવા માંગતો હતો? મેં ફરીથી સવાલ કર્યો અને તે મારા દિલમાં વારંવાર ગુંજી રહ્યો હતો. અનુજે નજર મારી તરફ ઉઠાવી અને કહેવા લાગ્યો, નહીં, તે મને શારીરિક રીતે નહોતો મારવા લાગતો, પણ મને અસ્તિત્વમાંથી મિટાવી દેવા માંગતો હતો. મેં ઈચ્છતો હતો કે હું ક્યાંક એવી દફન થઈ જાઉં કે અર્જુન માનદ નામ જ ફક્ત એક જ રહે, મારી સાથે, મારા ઘરમાં, મારા નામો અને રોજિંદી જિંદગીમાં મારી હતી. તે સંપૂર્ણપણે તેની થઈ ગઈ જાય છે અને તે સફળ થઈ ગયો. કેટલાક સમય માટે તેણે ધીમેથી કહ્યું કે અનુજ. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગ્યો કે તેનો અંતિમ સંસ્કાર કરી દીધો છે. હું એક અજાણ્યા ગામની એક નાના નામની રૂપની પોતાની ઓળખીને ભૂલી બેઠો હતો. મેં કહ્યું, અને હું પણ આવા ધોકાનો હિસ્સો બની ગઈ હતી. તેણે પોતાની આંખોને મેં શરદના ચહેરાના પોતાના પતિના નામનો અંતિમ સંસ્કાર કરી દીધો અને દિલથી તેની જુદાઈને કબૂલ કરી દીધી. અને તે આગળ વધ્યો અને મારો હાથ પકડીને કહેવા લાગ્યો, નહીં, તું આ ધોકાને કેદમાં હતી, ગુનેગાર ન હતી. તું જે કરી રહી હતી, જે દુનિયા બનાવી રહી હતી, તે જોયું કે તે સાંભળ્યું, તેના પર વિશ્વાસ કર્યો. સાચે તો હું તને ભૂલી ગયો હતો. શું હું કરતી? મેં કંઈ કહેવાને બદલે તેના હાથને શાંતિથી પકડી લીધો. આ વખતે આરોપમાં નહીં પણ મોહબ્બતનો હતો. પછી મેં બીજો એક સવાલ કર્યો, જેણે તેને થોડા ચોંકાવી દીધો હતો. મેં કહ્યું, શરદની મૃત્યુ કેવી રીતે થયું? તેનો ઝઘડો કોની સાથે થયો હતો? અનુજે એક ક્ષણમાં રોકાઈને જવાબ આપ્યો, આ તે પાસું છે જેને હું હજી ખુદ પણ સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. ફેક્ટરીમાં જ્યાં મને રાખવામાં આવ્યો હતો, તે કોઈ નાના ગુનાવાળો ગેંગ દ્વારા ઉપયોગ લેવાતી હતી. શરદ તે લોકોના સંપર્કમાં હતો, પણ લાગે છે કે કોઈને દગો આપ્યો અને કોઈના પૈસા લઈને ભાગ્યો. જેની રાત્રે હું ત્યાંથી ફરાર થયો તે કદાચ કોઈ મામલો ફસાયો અને માર્યો ગયો. પોલીસે લાશ મળીને તેની પાસે મારા કાગળો હતા, મારા ડોક્યુમેન્ટ હતા અને તેને મારા જેવા કપડાં પહેર્યા હતા, જેથી તે લોકો લાશ મારી સમજવા લાગી હતી અને કહ્યું, તમે શું લાગે છે કે શરદની હત્યા કોઈ બદલામાં થઈ છે? મેં ગંભીર થઈને પૂછ્યું. અનુજે માથું હલાવી દીધું અને કહેવા લાગ્યું, હા, મને પણ એવું જ લાગે છે કે હત્યામાં સંબંધ મારી કિડનેપિંગનો પણ છે. શરદે લોકોને ઉપયોગમાં લીધા અને બધા શાંતિથી અલગ થઈ ગયા હતા. હું તે બધાને લોકોને શોધવા માંગુ છું. મેં કહ્યું, પણ કેવી રીતે? તે ચિંતામાં પૂછ્યું. તેણે કહ્યું કે શરદનો એક જૂનો મોબાઈલ મારી પાસે છે, હોસ્પિટલવાળાએ મને આપ્યો છે. કદાચ તેમને કોઈ નંબર, કોઈ કોન્ટેક્ટ પણ કોઈક રાજ હોય છે. હું ઈચ્છું છું કે આપણે પોલીસને બદલે ખુદ તપાસ કરીએ, જ્યાં સુધી કોઈ સુરાગ ન મળી જાય. મેં કહ્યું, પણ પોલીસ પણ પોતાનું કામ કરી રહી છે. તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગ્યો, સફર હજી ખતમ નથી થયો. પોલીસ જે કરી રહી છે તે કરી લે. આ બધું તો હજી શરૂ છે.
એવો ફસર કે આપણે બંને પોતામાં વીતી ગયેલો સમય અંધેરામાંથી પસાર કરવું પડશે. પણ હવે ફરક એ છે કે હું તારી સાથે માથું ઝુકાવીને દિલમાં એક પ્રાર્થના કરી રહી હતી કે ભગવાન હજી પણ એ સામે આવે અને સત્ય હોય કે રસ્તો કોઈ જાણે આંગણે સંપૂર્ણપણે એકવાર ફરીથી જીવી શકીએ. શરત સાથે જે કંઈ થયું તે પણ વાર્તાનો હિસ્સો રહી જાય. જરૂરી હતું કે આપણે વાર્તા છેલ્લું પાનું ખુદ લખીને સત્ય જાણીએ. એક અદાલતમાં, સત્યની લડાઈની અદાલતમાં તે દિવસે સવારે મેં સાદા કપડાં પહેર્યા હતા, કોઈ રંગ વગરના, જાણે હું ખુદને ભૂલી જવા માંગતી હતી. દિલ ભારે હતું પણ કદમ મજબૂત હતા. ઘણા મહિનાઓની તપાસ સવાલ મુજબ શંકાના પુરાવા બધું એક આખરી સત્ય સામે જમા થઈ ગયા ચૂક્યા હતા. પણ હવે સત્ય કાયદામાં જાળવામાં સંબંધિત કરવાનું હતું. અદાલતમાં શાંતિ હતી, જાણે દરેક દિવાલે પણ અમારી વાર્તા સાંભળી રાખી હોય. ગુના કવાટમાં ઊભા થઈને જજે નજર ઉઠાવીને મારા સવાલ કર્યો, આપ શું કહેવા માંગો છો? મેં એક ક્ષણ માટે પોતાની આંગળીને જોઈ, જેમાં એક જૂની ચુંબલ મહેસૂસ થઈ રહી હતી. સમયના કાંટા જે 8 વર્ષથી અંદર ઘૂસેલા હતા, તે કાંટા વર્ષો સુધી એક મૃત વ્યક્તિને યાદ કરતી રહી, જેનાથી પ્રેમ કરતી રહી હતી. હું પોતે પતિ સમજી રહી હતી, પણ તે મારો પતિ ન હતો. જે મેં ઇન્સાનને યાદ કર્યો, તેની તસવીર આંખોમાં રાખી, તે ખરેખર જીવતો હતો. અને જેનો અંતિમ સંસ્કાર થયો તે મારા પતિનો ન હતો, તેનો જોડિયો ભાઈ હતો. આ વાત સાંભળીને અદાલતમાં સલ્લાટો ફેલાઈ ગયો હતો. મને એક સત્યના બદલે 8 વર્ષનો દગો મળ્યો. મને તે દુઃખ નથી કે મૃત્યુ હોય છે, પણ તે ઘા મળ્યો જે દગાથી મળે છે. મેં એક ક્ષણ માટે શ્વાસ લીધો અને પછી કહ્યું કે આ કેસ ફક્ત ઓળખાતો નથી, અસ્તિત્વમાં ચોરીનો છે. એક ઇન્સાન મારા જિંદગીની ચોરી નામ ચહેરો ઓળખીને મારી લાગણીઓ અને મારા જૂઠને અંદર શું તમે વાર્તા આગળ શું થયું તે જાણવા માંગો છો? અંતિમ સંસ્કાર દેવામાં આવ્યો અને કોર્ટે શખ્સ જેને અનુજ માની ચૂકી હતી ચૂપચાપ બેઠો હતો અને તેની સામે વકીલ હાજર હતો, જે સ્પષ્ટતા કરી ચૂક્યો હતો કે ડીએનએ એમ જ કહે છે કે આ ઇન્સાન એ જ છે જેના લગ્ન નંદની સાથે થયા હતા. તેમના પતિ અનુજ, આ તો હિસાબે નંદનીના પતિ અનુજ જ છે. શરદનું મૃત્યુ એક અકસ્માતમાં થયું હતું. હવે તે હત્યા કરી તરીકે નોંધાયો હતો. તેની ઓળખ ગેરકાયદેસર રીતે દસ્તાવેજો અને પૈસાના ફાયદામાં આરોપ હેઠળ તેના ઉપર મુકદ્દમો દાખલ કરી દેવામાં આવ્યો હતો. ભલે તે હવે આ દુનિયામાં ન રહ્યો હોય, પણ તેનો ગુનો જીવંત હતો. અદાલતે આ કેસ રિકાર કર્યો અને મામલો ફક્ત ઓળખીતો ન હતો, પણ લાગણીઓ અને વિશ્વાસની હત્યાનો પણ હતો. આવા મામલા કાયદા માટે નવી મિસાલ બનશે. કાર્યવાહી પૂરી થઈ જશે અને ચુકાદો સાંભળવામાં આવ્યો અને ફાઇલો બંધ થઈ ગઈ હતી. પણ મારા અંદરની ફાઇલો હજી પણ ખુલ્લી હતી, સવાલોથી ભરેલી અને ડરથી ભરેલી. અદાલતમાંથી નીકળતા જ સૂરજ તેજ થઈ ચૂક્યો હતો. મારી સામે તે ઊભો હતો, તે ઇન્સાન જેના માટે હું ક્યારેય મહેંદી લગાવતી હતી, જેના માટે મેં બધા સપના જોયા હતા અને જેના માટે અંતિમ સંસ્કાર કરીને મારો વિશ્વાસ મારી નાખ્યો હતો. હવે થોડા ક્ષણ ચૂપ રહ્યો, પછી મેં નજર ઉઠાવીને તેના ઉપર કેન્દ્રિત કરીને પૂછ્યું, હવે શું જોઈએ છે? તે ધીમેથી કહેવા લાગ્યો, જે સ્ત્રીના નામે હું જીવતો રહ્યો, જો મેં મને ફરીથી કબૂલ કરી લે તો તેને પરંતુ દેશે. હું તેના પર શબ્દો પર ગુસમુસ થઈ ગઈ હતી. તેના અવાજમાં કોઈ જૂઠ ન હતું, ન જીદ હતી, ન ફરિયાદ હતી, બસ એક થાકન હતું. જેમ વર્ષોથી બોજ આજે શબ્દોમાં રૂપ ઉતર્યો હોય. મેં માથું નમાવીને પોતાના સવાલ કર્યા, પણ હું ફરીથી તે જ બની ચૂકી હતી. શું આપણે સંબંધો ફરીથી જોડી શકીએ છીએ જે મૃત્યુ ઉપર જઈને સમાપ્ત થયો હતો? શું સમય આપણા વચ્ચે તે રસ્તો બનાવી લીધો છે જેને કોઈ પણ આપણાથી અલગ કરી શકતું ન હતું? જવાબ મારી પાસે ન હતો. સમય કદાચ બધું બદલતો નથી, મેં ધીમેથી કહ્યું, પણ તે નિર્ણય જરૂરી કરે છે. અનુજે માથું હલાવ્યું અને કહ્યું કે હું રાહ જોઈશ. જેટલો સમય લાગશે તેટલી પણ મુશ્કેલી છે. અમે બંને સોયની જેમ અલગ અલગ રસ્તા ઉપર ચાલી પડ્યા હતા, એકબીજાથી ન દૂર ન નજીક. ઘર પાછળ આવીને બધું બદલાયેલું લાગતું હતું. દિવાલો એ જ હતી, તસવીરો એ જ હતી, તેના દેખાતી યાદો જાણે એક નવી રોશનીની ચમક ઉઠી રહી હોય. મેં રૂમનો દરવાજો બંધ કર્યો અને કપડાના કબાટમાંથી તેની જૂની પેટી કાઢી, જેમાં મેં લગ્નના દિવસોનો ફોટો અને અમારી સાથેની કેટલીક કિંમતી નિશાનીઓ રાખી હતી. મેં ધીમેથી એક ફોટો કાઢ્યો,
લગ્નના દિવસનો ફોટો, જેમાં તે ગોલ્ડન રંગની શેરવાની મારી સાથે બેઠા હતા અને હું લાલ રંગમાં લગાવેલી તેની પાસે શરમાઈને બેઠી હતી. તે પળો માટે મેં આજે પણ મારી આંખો સામે જીવંત થઈ ગયો હતો. પછી લગ્ન પછી પહેલી વાર હોળીની તસવીર, જેમાં મારા અનુજે પોતાના હાથથી મારા પર ગાલ ઉપર રંગ લગાવ્યો હતો. હું ધીમે ધીમે આલ્બમ ફેરવતી રહી. તસવીરો રંગ જાણે બોલવા લાગ્યા હોય, યા જેને આ પળ, આ સૂંઘજ, આ હાસ્ય મજાક અને દરેક તસવીર સાથે મારું હૃદય કહેતું હતું કે આ બધું કોઈ જૂઠ દાબી શકતું ન હતું. આ એક હકીકત હતી. આ મારી જિંદગી હતી અને મારો સંબંધ હતો. ત્યારે રૂમના દરવાજે ધીમેથી ટકોરા પડ્યા. આ તે જ ઇન્સાન હતો જેને મને વર્ષોથી મારા ગામમાં જોયો, સપનામાં જોયો હતો, જેની તસવીરને હું છાતી ચરચો ચાંપીને રડતી હતી, જે હકીકતમાં મારી સામે જીવંત બેઠો હતો. મેં તસવીર ફરીથી બંધ કરતા પૂછ્યું, શું તે ક્યારેય વિચાર્યું છે કે પાછો બધું કેવી રીતે મળશે? તેણે દરવાજા પાસે ઊભા રહીને હળવું સ્મિત કર્યું અને કહેવા લાગ્યો, ના, પણ મારા દિલમાં આશા હતી કે ઓછામાં ઓછું હું તને ઓળખી તો જઈશ. મારા હૃદયે એક હળવી ધડકન બદલી દીધી હતી. મેં નજર નમાવીને કહ્યું કે મને સમય લાગશે, પણ હવે હું સાચું જાણી ચૂક્યો છું. મેં ધીમેથી રૂમનો દરવાજો આવ્યો અને ખુરશી ખેંચીને મારી સામે બેસી ગયો અને કહેવા લાગ્યો, હું જબરજસ્તી કંઈ નથી ઈચ્છતો, બસ એટલી જ ઈચ્છા છે કે એક દિવસ તારો હાથ પકડું. તે જ હાથ મેં ઘણા વર્ષો સુધી મારી હથેળીમાં જુદો રહ્યો છે. મેં હાથ નીચે રાખ્યા અને ધીમે ધીમે તેની તરફ જોયું. તે જ પળ જે વર્ષો પહેલાં તૂટી ગયો હતો, હવે ધીમે ધીમે જોડાવા લાગ્યો હતો. મેં કહ્યું, તું ઈચ્છે છે કે આપણે ફરીથી શરૂ કરીએ? પણ મારા શબ્દોમાં કડવાશ નહોતી, ફક્ત સાવચેતી હતી. તેણે ખૂબ ધીમેથી કહ્યું, ના, હું ઈચ્છું છું કે આપણે કંઈક નવું બનાવીએ, તે પહેલાં કરતાં પણ સારું હોય. પહેલાં જેવું બનવાની કોશિશ નહીં. આ વખતે સચ્ચાઈ સાથે, પૂરી સમજદારી સાથે અને મારી મરજીથી. તે એક જૂની તસવીર ફરીથી કાઢી, જેમાં બંને એક રોડ કિનારે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા. ત્યારે અનુજે મારા નાક ઉપર થોડી આઈસ્ક્રીમ લગાવી દીધી હતી અને મેં ગુસ્સામાં નજીકનો પથ્થર ઉઠાવીને તેને મારવાની ધમકી આપી દીધી હતી. તે પણ એટલો સાદો હતો કે જાણે આજની કિંમતે લાગતો હતો. મેં પૂછ્યું, તને આ દિવસ યાદ છે? તેણે તસવીર જોતા કહ્યું કે બિલકુલ મને યાદ છે. મેં કહ્યું હતું કે જો ફરીથી આઈસ્ક્રીમ ચીડાવ્યો તો ઘરે પાછી જઈશ. અને પછી તે જે 2 આઈસ્ક્રીમ વધુ માંગી હતી. અમે બંને હસી પડ્યા હતા. પહેલી વાર વર્ષોથી હું તેની હાજરીમાં ખુલ્લી હસી રહી હતી, જાણે દિલથી અંદર એક દીવો પ્રગટાયો હોય. અનુજે નરમાઈથી કહ્યું કે આ બધું સહેલું નથી હોય. લોકો વાતો કરશે અને યાદો ચોંટી જશે. રાતોએ ડર લાગશે, હું જાણું છું, પણ મારા સાથે તારો સાથ છે. હું દરેક સવાલ તારા સાથે ઊભો રહીને સંભળાવીશ, દરેક રાત જાગીને પસાર કરીશ અને દરેક ડર તારા હિસ્સામાંથી કાપીને મારા હાથમાં લઈ લઈશ. મેં તેની નજર જોયું. અનુજજી ક્યારે મારો હાથ અને હવે મારી ઓળખીતો તે હિસ્સો હતો, જેણે સમયની મારી પાસેથી છીનવીને ફરીથી પાછો આવ્યો હતો. આ એક શરત છે, મેં હસીને કહ્યું હતું. તેણે કહ્યું કે કેવી શરત? તે ચોંકીને બોલ્યા. મેં જવાબ આપ્યો અને અનુજે હસીને ગળે લગાવી લીધો. કહેવા લાગ્યો કે તારા નાક ઉપર નહીં, પણ હવે દિલમાં પણ આઈસ્ક્રીમ લગાવી છે, જેથી ક્યારે ભૂલી પણ નહીં કે જિંદગી આપણે નવી શરૂએ કરી છે. મોહબ્બતની સચ્ચાઈથી અને ઇજ્જતથી. મેં દિલમાં આભાર માન્યો. જે દીપ હું મારા પતિને તસવીર આગળ પ્રગટાવી રહી હતી, તે હવે મારા દિલમાં રોશની થઈ ચૂક્યો હતો. પણ રોશની પણ ત્યાં સુધી કાયમ રહેશે જ્યાં સુધી આપણે બંને એકબીજાને ઇજાફત કરતા રહીશું. અને હું તૈયાર કરતી એક નવી શરૂઆત માટે અનુજ સાથે આજે પૂરા 10 દિવસ પછી અમે બંને ખુશીથી એ જ જગ્યા પર ફરવા ગયા હતા જ્યાં આપણે અવારનવાર જતા હતા. બધા રસ્તા અમે કોઈ પર વાત નહોતી કરી, ન જરૂર હતી, ન હિંમત હતી, ન સમય હતો. જ્યારે સમાપ્ત થઈ જાય છે અને ફક્ત ખામોશી રહી જાય છે, કદાચ આ તે પળ હતો જે શહેરની ભાગોથી દૂર નજીકના કિનારે, જ્યાં આપણે શાંતિથી એકબીજાની સાથે સમય પસાર કરવા જતા હતા. નદીની સામે વહેતું પાણી, ત્યાં આસપાસમાં ફરતા લોકો, કેટલા લોકો પાણીમાં પગ નાખીને બેઠા હતા. આ નજારો કોઈ જૂના રાજ કરતાં પણ વધુ પ્રિય લાગતો હતો. અમે બંને ત્યાં બેસીને ઘણીવાર સુધી વાતો કરતા રહ્યા. ઘરે આવીને અમે બંનેને એકસાથે ભોજન લીધું
અને તસવીર જે શરદના અંતિમ સમયની હતી, જે મારા ઘરમાં વરમાળા સાથે લાગી હતી, જેને હું અનુજની તસવીર સમજીને તેની આગળ દીપ પ્રગટાવી રહી હતી, તેની આગળ પ્રાર્થના કરી રહી હતી. મેં પ્રાર્થના કરી અને ઉતાવળમાં કહ્યું કે શરદ માટે માફીનો દરવાજો ખોલી દે છે, પણ જે જીવવા માંગતો હતો પણ ખોટી રીતે તેને માફીને લાયક છે, તો તેણે માફ કરી દે છે. મારા પતિ અનુજ મારી પાછળ ઊભા હતા. તેની હાર સાંભળીને મને તેમના અસ્તિત્વમાં મહેસૂસ કર્યું કે તેમણે ધીમે ધીમે મારા ખભા ઉપર હાથ રાખ્યો. જેણે તે પણ અમારા વચ્ચેનો કોઈ બોજ હતો, જેને હવે અમે બંને વહેંચવા માંગતા હતા. અમે ઘરે આવી ગયા. આ એક નવી જિંદગીનો નવો પ્રવાસ શકૂન ભરેલો હતો. શરદે જે કંઈ કર્યું કદાચ માફીને લાયક ન હતું, પણ તેને જે બતાવ્યું અમને બધું શીખવા કહ્યું હતું. મેં થોડી વાર પછી અનુજને કહ્યું, હું હવે વિધવા નથી, ન ધોખાની કેદમાં છું. હવે હું ફક્ત એક સ્ત્રી છું જે સત્ય સામે જીવવા માંગે છે, પોતાની ઓળખ સાથે. અનુજે મારો હાથ પકડીને પોતાના હાથમાં લઈ લીધો અને કહેવા લાગ્યો, શું તું મને એકવાર ફરીથી પહેલા જેવો હાથ પકડી આપી શકે છે? જે પહેલા મેં થોડી ક્ષણ વિચાર્યું, પછી હાથ આગળ વધાર્યો. ન વીતી ગયેલો સમયની કેદ, ન આવનારનો ડર, ભય કે સત્ય, ફક્ત અમે બંને એકબીજાની સાથે ખૂબ ખુશ છીએ. અમારી નવી જિંદગી જૂની જેવી લીધી હતી, કોઈ પણ સવાલ ને કોઈ ડર વગર. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. અને હા, નોટિફિકેશન બેલને જરૂરથી દબાવી દેજો, જેથી આગળની અપડેટ સૌથી પહેલાં તમને મળે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દોસ્તો, ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.